વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે લેફ્ટ ઓવર રોટલીમાંથી ક્રિસ્પી નાસ્તો બનાવવાના છે। જો તમને મારી આ નાસ્તાની રેસીપી ગમે તેને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આપણે નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક ખીરું બનાવવાનું છે। એમાં બેસન, સોલ્ટ અને થોડું પાણી એડ કરી એક બેટર રેડી કરી લઈએ। થોડું પાણી એડ કરીને મિક્સ કરવાથી એમાં લમ્સ નહીં રહે। આપણે જોઈ શકીએ છીએ કે બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે એને 3 મિનિટ બરાબર ફીણવાનું છે કે જેથી આપણો લોટ થોડો ફ્લફી થઈ જાય। તો આપણે ત્યાં એક જ મોશનમાં 3 મિનિટ સુધી એને ફીણી લઈએ। આપણે જોઈ શકીએ છીએ કે લોટનો કલર બી થોડો લાઇટ થઈ ગયો છે અને ખીરું ફ્લફી થઈ ગયું છે। હવે એમાં મસાલા કરી લઈએ। તો એમાં લસણ આદુ મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, તલ, ખાંડ, લીંબુ એડ કરી લઈએ। હવે બધા સ્પાઇસીસને ખીરામાં સરસ મિક્સ કરી લઈએ। બધું સરસ મિક્સ થઈ જાય એટલે એમાં ધાણા સમારેલા એડ કરીએ। આ સ્ટેજ પર તમે પાલક કાં તો મેથી બી એડ કરી શકો છો। હવે બધાને સરસ મિક્સ કરી લઈએ। હવે આ રીતે આપણે સ્ટીમર પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને એને સાઈડ કરી લઈએ। હવે મેં લેફ્ટ ઓવર રોટલી લીધી છે, એના પર આપણે જે બેટર રેડી કર્યું છે બેસનનું એ સ્પ્રેડ કરી લઈએ। આપણે જે બેટર રેડી કર્યું છે એને સરખું સ્પ્રેડ કરવાનું છે કે એનો જ ટેસ્ટ આપણી આ રેસીપીમાં આવવાનો છે। એટલે સરખું સ્પ્રેડ થઈ ગયા બાદ આ રીતે એને રાઉન્ડ રોલ કરી લઈએ। આ રીતે હું બીજો રાઉન્ડ કરી લઉં છું રોલ। હવે બંને રોલને આપણે સ્ટીમર પ્લેટમાં ગોઠવી લઈએ અને એને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। 10 મિનિટ બાદ આપણે આ રીતે નાઈફથી ચેક કરી લઈએ કે નાઈફ ક્લીવર આવે છે તો આપણું એ સ્નેક રેડી થઈ ગયો છે। હવે એને ઠંડો કરી આ રીતે મીડિયમથી કટ કરી લઈએ। આ રીતે મેં બધા કટ કરી લીધા છે। હવે બધી સાઈડથી ડાર્ક બ્રાઉન કલર આવે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લઈએ। તો આપણે રોટલીમાંથી બનતો ક્રિસ્પી નાસ્તો તળીને રેડી થઈ ગયો છે। એને ચા, ધાણાની ચટણી, સોસ સાથે એન્જોય કરી શકો છો। જો તમને મારી આ ટેસ્ટી રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જણાવજો અને આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।